અરવલ્લી જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી, જ્યાં રાજ્ય સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા 2 દિવસીય શામળાજી મહોત્સવનું આયોજન કરાયું, જે અંતર્ગત ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યમંત્રી પીસી બરંડા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરાઈ। ત્યારે પ્રથમ દિવસે જાણીતા લોકગાયક ઓસમાણ મીરે સંગીતના સૂર રેલાવ્યા હતા, જેનો મહોત્સવમાં હાજર મોટી સંખ્યામાં લોકોએ આનંદ માણ્યો હતો। ઉલ્લેખનીય છે કે આજના સમાપન સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે અને કરોડોના વિકાસ કાર્યોની જનતાને ભેટ આપશે। આજે બીજી વખત શામળાજીના દરબારમાં આવવાનું થયું છે। અમારા અહોભાગ્ય છે કે સતત બીજી વખત હું અને મારો દીકરો અમીર બને અહીંયા અમારી વાણી પવિત્ર કરવાનો જે મોકો મળે છે અમને, એ અમારા માટે બહુ જ અહોભાગ્યની વાત છે। અને અહીંના જે શ્રોતાઓ છે, ગયા વખતે બધાએ આપ સૌ પણ હાજર હતા ત્યારે બહુ જ આનંદ આવ્યો હતો અને આજે પણ એવો જ વિશેષ આનંદ સાથે આજનો કાર્યક્રમ કરીશું। આજે ઉદ્ઘાટન સમારોહ અમે આ એક મંત્રી તરીકે મેં કર્યો છે અને આજે વહીવટીતંત્ર અને મારા પદાધિકારીશ્રીઓ અને તમામ અહીંયા ગ્રામજનો આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો, ત્યારે પહેલાં તો આપ સૌને અભિનંદન આપું છું અને અમારી જનતા અહીંયા આખા વિસ્તારની અંદર એ વિકાસના પંથે જાય એ માટે હું પ્રયત્ન કરવાનો છું।